નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર 18 ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ભણવાના છે। ચેપ્ટર 18 ની અંદર ECG ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ ખૂબ અગત્યનો ટોપિક છે, સમજવા જેવો અને મજા આવે એવો ટોપિક છે, રસપ્રદ ટોપિક છે। ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ કોને કહેવાય? આપણે હૃદચક્રની વાત કરી ગયા અને હૃદચક્રની અંદર જો કર્ણકોનું સંકોચન પ્રેરે છે તો આપણે જોઈ ગયા કે એસે ગાંઠની અંદર સક્રિય કલાવી સ્થિતિમાનનું નિર્માણ થાય અને કર્ણકોના સ્નાયુને ઉત્તેજિત થાય એવા તરંગો અથવા તો એવા ઉર્મી વેગને પ્રેરે છે અથવા તો સક્રિય કલાવી સ્થિતિમાનનું નિર્માણ કરે છે। એટલે આપણે જોઈ ગયા છે કે ભાઈ કર્ણકોનું સંકોચન થાય છે તો એના માટે એસે ગાંઠમાં સક્રિય કલાવી સ્થિતિમાનનું નિર્માણ થાય અને એસે ગાંઠ સક્રિય કલાવી સ્થિતિમાનનું નિર્માણ કરે જે ઉર્મી વેગ અથવા તો આ તરંગોને કર્ણકોના સ્નાયુઓ સુધી પહોંચાડે અને એમાં એક વીજ પ્રવાહ પસાર કરે છે કે જેથી કર્ણકોના સ્નાયુનું સંકોચન થાય, જ્યાંથી એવી ગાંઠમાં પહોંચે, એવી ગાંઠની અંદર સક્રિય કલાવી સ્થિતિમાનનું નિર્માણ થાય જે એવી બંડલ અને ઈસ સ્નાયુ જૂથ સુધી પર્કિંજે ફાઇબર દ્વારા તે ક્ષેપકોની દિવાલ સુધી આ ઉત્તેજનાને પહોંચાડે અને ક્ષેપકોના સ્નાયુનું સંકોચન થાય। તો એનો મતલબ એવો થયો કે હૃદચક્ર દરમિયાન ક્યારેક આ એસે ગાંઠ, એવી ગાંઠ એટલે વિશિષ્ટ પ્રકારની હૃદ સ્નાયુ પેશી એટલે કે ગાંઠ પેશીમાંથી એક ચોક્કસ વીજ પ્રવાહનું નિર્માણ થાય છે અને આ વીજ પ્રવાહને નોંધવામાં આવે, એને એક ગ્રાફ તરીકે રજૂ કરવામાં આવે તો એ છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ। ખૂબ ઓછી માત્રામાં મિલીવોલ્ટની અંદર એક પ્રવાહ, એક વીજ પ્રવાહ પેદા થાય છે, જનરેટ થાય છે આપણી ગાંઠ પેશીઓ દ્વારા હૃદયની અંદર અને આ વીજ પ્રવાહને નોંધવામાં આવે ઇલેક્ટ્રોડ્સની મદદથી। શરીરના વિવિધ ભાગોમાં ઇલેક્ટ્રોડ્સ ગોઠવી અને આ વીજ પ્રવાહને નોંધવામાં આવે, એના દ્વારા જે ગ્રાફ તૈયાર થાય એ ગ્રાફને ECG કહેવામાં આવે છે। તો આ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ, હવે આપણે ઘણી વખત દવાખાનાની અંદર ગયા ત્યારે અહીંયા એક ટેલિવિઝન જેવું યુનિટ આપણે જોયું હોય, ટીવી જેવો ભાગ આપણને, અને અહીંયા આમ વિવિધ પ્રકારના ગ્રાફને આમ ફેરા કરતું હોય છે। આપણે અહીંયા જોઈને ઘણી વખત જોતા હોય, ખબર કાંઈ ન પડે પણ જોઈએ ઘણી વખત, કારણ કે અહીંયા એ મૂવમેન્ટ થયા કરતું હોય એટલે આપણું ધ્યાન ત્યાં જરીક વાર જળવાઈ રહે। કોઈ પણ બીમાર વ્યક્તિ છે અને હૃદયના ઘાતના કારણે એટલે કે એના ઉપર હૃદયને લગતી કોઈ પણ મુશ્કેલી આવી છે, હૃદય સંબંધિત બીમારી છે, તો એને મોનિટરિંગ સાધન ઉપર રાખવામાં આવે છે। એટલે કે હૃદયના ધબકારા, એની નિયમિતતા શું છે એને જોવા માટે, એનું ઓબ્ઝર્વેશન માટે, એનું મોનિટરિંગ કરવા માટે એક હૃદય મોનિટરિંગ સાધન છે એના ઉપર રાખવામાં આવે અને એની અંદર જે વોલ્ટેજમાં ફેરફાર થાય તો એમાંથી પી 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 અથવા પી આવો અવાજ આપણે સાંભળ્યો હશે અને ઘણી વખત આવો અવાજ વધારે આવ્યો એટલે આપણે દોડીને કમ્પાઉન્ડર અથવા તો જે નર્સિંગ સ્ટાફ છે અહીંયા પહોંચ્યો, જુઓ તો આમાં કંઈક અવાજ આવે છે, જો આપણે હોસ્પિટલે સાથે રહ્યા હોય તો। પણ આવું દરેકે જોયું હશે, કોઈને કોઈ ખબર કાઢવા ગયા હોય અથવા તો સગાવાલામાંથી કોઈ ત્યાં તકલીફમાં મુકાણા હોય ત્યારે આપણે આ દ્રશ્ય જોયું, બસ એ દ્રશ્યમાં જ ECG છે ભાઈ। તો ECG શું છે, કેવી રીતે નક્કી કરવાનું? તો હવે આવા પ્રકારના સાધનનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મેળવવામાં આવે છે અથવા તો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામથી કાઢવામાં આવે। તો આપણે જે વાત કરી ને કે જે મનુષ્ય છે એને હૃદય સંબંધિત બીમારી હોય તો એનું હૃદય મોનિટરિંગ મશીન છે, એ મશીનનો, એ સાધનનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મેળવવામાં આવે છે અને આ ECG હૃદચક્ર દરમિયાન હૃદયની અંદર વિદ્યુત પ્રક્રિયાઓનું રેખાંકિત આલેખન કરે છે। એટલે આપણને ખબર, હૃદચક્ર દરમિયાન હૃદયમાં કેટલાક વિદ્યુતકીય ફેરફારો થાય છે। કર્ણકોનું સંકોચન થાય ત્યારે એમાં એક વીજ પ્રવાહ સર્જાય છે। હવે એ વીજ પ્રવાહ કર્ણકોનું સંકોચન પ્રેરે છે, પછી એના પછી પાછું એક મોટા જથ્થામાં વીજ પ્રવાહ સર્જાય જે ક્ષેપકોની દિવાલનું સંકોચન પ્રેરે, પાછું એ ક્ષેપકોનું સંકોચન પૂરું થાય પછી થોડા સમય માટે પાછો વીજ પ્રવાહ સર્જાય જે ક્ષેપકોના શિથિલનની પ્રક્રિયાને પ્રેરે છે। તો આવું જે હૃદચક્રની પ્રક્રિયા દરમિયાન હૃદયની અંદર થતા વીજકીય ફેરફારો, આ વીજકીય ફેરફારોને નોંધી અને એક આલેખ સ્વરૂપે રજૂ કરવું એ છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ। પણ કેવી રીતે નોંધવા? તો શરીરના વિવિધ ભાગો પર ઇલેક્ટ્રોડ્સ ગોઠવીને હૃદચક્ર દરમિયાન પ્રેરાતા વીજકીય ફેરફારોને નોંધવાથી મળતો એક ગ્રાફ જેને ECG કહેવાય, અથવા તો હૃદચક્ર દરમિયાન પ્રેરાતા વીજકીય ફેરફારોને શરીરના વિભિન્ન ભાગો પર ઇલેક્ટ્રોડ્સ ગોઠવી અને નોંધવામાં આવે, એના દ્વારા પ્રાપ્ત થતા ગ્રાફને અથવા તો એના દ્વારા પ્રાપ્ત થતા રેખાંકિત આલેખનને ECG કહેવામાં આવે છે। આ ECG કંઈક આવા સ્વરૂપે મળે। તો સામાન્ય રીતે હૃદચક્ર દરમિયાન હૃદયની વિદ્યુત પ્રક્રિયાઓમાં થતા ફેરફારો એનું એક આલેખન છે અને આ રેખાંકિત આલેખન જેને ECG ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કહેવામાં આવે છે। અને યોગ્ય ECG મેળવવા દર્દીને મશીન સાથેના 3 ઇલેક્ટ્રિકલ લીડ એટલે કે અહીંયા ઇલેક્ટ્રોડ્સ હોય
અને ખૂબ જ સેન્સિટિવ હોય, ખૂબ સેન્સિટિવ, મિલીવોલ્ટ જેવા કરંટને એ રિસીવ કરી શકે, ગ્રહણ કરી શકે છે. અને એને યોગ્ય જગ્યાએ જોડીને, જો સામાન્ય રીતે ઇલેક્ટ્રોડ્સ ગોઠવા હોય તો પછી ગમે ત્યાં ન ગોઠવવાનો હોય. માનો કે શરીરના છેડાના ભાગે બે કાંડા અને પગની ઘૂંટી, અથવા તો છાતીની નજીકના ભાગમાં, પછી તમે જોયું છે પાછળના ભાગ, પીઠના ભાગમાં, વાહામાં લગાડેલા હોય, પીઠના ભાગે અથવા છાતીના ભાગે યોગ્ય જગ્યાએ લગાડેલા. એટલે ઇલેક્ટ્રોડ્સ જે ગોઠવાય છે અથવા તો ઇલેક્ટ્રિકલ જે લીડ છે એ લીડને યોગ્ય સ્થાને ગોઠવવા પડે. નહીતર તો આમ થઈ એમ થાય કે ઓહો આને કેટલા એટેક આવી ગયા છે, એવો ECG આવે. એટલે અહીંયા મશીન સાથેના જે ઇલેક્ટ્રિકલ લીડ છે એને યોગ્ય જગ્યાએ જોડી અને હૃદયની ગતિવિધિનું સતત અવલોકન કરવામાં આવે છે. અને એટલે કે વીજ પ્રવાહ સર્જાય છે, વીજ પ્રવાહને નોંધી અને આ એક ગ્રાફ તરીકે રજૂ થાય છે. અને આ ગ્રાફ છે એ યોગ્ય, સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિનો ગ્રાફ કેવો મળે છે તો કે ભાઈ એક ચોક્કસ આ પ્રકારે મળે છે. તો હવે કોઈ વ્યક્તિની હૃદય સંબંધિત મુશ્કેલી છે અથવા તો હૃદચક્ર દરમિયાન એમાં વિદ્યુત પ્રક્રિયાઓમાં કંઈક બદલાવ આવ્યા છે તો આ ગ્રાફમાં કંઈક ચેન્જ આવશે. આ નોર્મલ ગ્રાફ છે. આમાં જો કોઈ ફેરફાર થાય, બદલાવ આવે તો સમજવાનું કે હૃદયને લગતી કેટલીક સમસ્યાઓ છે અને કયા ભાગમાં છે એ પણ ખબર પડે. આપણે હમણાં ECG જોશું એટલે ખ્યાલ આવી જશે, આને આપણે સમજશું એટલે તમને આઈડિયા આવી જશે. તો હૃદ ક્રિયાઓની વિસ્તૃત મૂલ્યાંકન માટે ઘણા લીડ્સને છાતીના ભાગે પણ જોડવામાં આવે છે. બંને કાંડા અને ઘૂંટીના ભાગે. આ ઉપરાંત વધારે સારું મૂલ્યાંકન કરવા છાતીના ભાગે ઘણા બધા લીડ્સને જોડી અને પછી આવો ગ્રાફ તૈયાર કરવામાં આવે છે. તો અહીંયા આપણે પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ ECGના સંદર્ભમાં આપણે ડિસ્કસ કરીએ છીએ. એક સામાન્ય રીતે જે મુખ્ય ECGમાં પાછા પ્રકાર હોય પણ આપણે એક નોર્મલ અને સ્ટાન્ડર્ડના સંદર્ભમાં ડિસ્કસ કરીએ છીએ. તો ECGની અંદર દરેક ઉન્નત, એટલે કે આમાં આપણે ગ્રાફ જોયો તો એમાં આમ હતું, પછી આમ હતું, પાછું આમ આવ્યું. એટલે કે ECGનો આપણે જે ગ્રાફ જોયો એમાં કંઈક આવું આપણે જોયું. તો આવા દરેક ઉન્નત એટલે આવા જે પીક મળે છે એ પીકને એક આલ્ફાબેટ લેટર P થી Q P થી T સુધીના અક્ષરોથી ઓળખવામાં આવે. આને P કહેવામાં આવે, અને Q, R, S અને T. આ દરેક ઉન્નતને આવા P થી T અક્ષરોની અંદર ઓળખવામાં આવે છે. અને જે હૃદયની વિશિષ્ટ વિદ્યુતકીય ક્રિયાવિધિ સાથે સંકળાયેલ, આ વાતને ધ્યાનથી સમજો. આ દરેક અક્ષર એક ચોક્કસ હૃદયના વિદ્યુતકીય ક્રિયાવિધિ સાથે સંકળાયેલ છે. હવે દાખલા તરીકે P તરંગ છે તો P તરંગ કયા ભાગ સાથે સંકળાયેલ છે? કોના વિદ્યુતકીય ફેરફાર સાથે? અહીંયા દાખલા તરીકે QRS છે તો એ કોની સાથે સંકળાયેલું? T કોની સાથે સંકળાયેલું? તો P તરંગ છે એ કર્ણકોની વિદ્યુતકીય ઉત્તેજના સાથે. જો કર્ણકોની વિદ્યુતકીય ઉત્તેજના, કર્ણકોમાં વિધ્રુવીકરણની પ્રક્રિયા, સક્રિય ક્લાવી સ્થિતિમાન, આ એનું સમાનાર્થી કહી શકશો. બીજું વિધ્રુવીકરણ, કર્ણકોના ભાગની અંદર વિધ્રુવીકરણ અથવા તો એમાં સક્રિય ક્લાવી સ્થિતિમાન સર્જાવાને કારણે ખાસ કરીને એસે ગાંઠમાં સક્રિય ક્લાવી સ્થિતિમાન સર્જાય, એક વીજ પ્રવાહ ઉત્પન્ન થયો. આ વીજ પ્રવાહ કર્ણકોના સ્નાયુમાં સંકોચનની પ્રક્રિયાઓને ઉત્તેજે, કારણ કે એ સ્નાયુમાં વિધ્રુવીકરણની પ્રક્રિયા થાય, બધા જ સ્નાયુઓ એક સાથે સંકોચન પામે. તો કર્ણકોના વિદ્યુતકીય ઉત્તેજના એટલે અહીંયા પીક પોઈન્ટ મળ્યો, અહીંયા વીજ પ્રવાહ સર્જાય છે. આ પ્રવાહ એસે ગાંઠ દ્વારા ઉત્પન્ન થાય છે, સમજો. અને વીજ પ્રવાહ સર્જાય, કર્ણકોનું સંકોચન થાય. તો P તરંગ શું સૂચવે છે? કર્ણકોનું સંકોચન સૂચવે છે. અને આ બંને કર્ણકોના સંકોચન તરફ દોરી જતી પ્રક્રિયા છે. ત્યાર પછી QRS સંકુલ, આખું તમે જુઓ, એમાં અહીંયા વધારે માત્રામાં વીજ પ્રવાહ સર્જાય છે. અને આ QRS સંકુલ છે ક્ષેપકોના વિધ્રુવીકરણ, ક્ષેપકોના સંકોચનની પ્રક્રિયા સાથે સંકળાય. અને ક્ષેપકોની દિવાલ ખૂબ મોટી છે ભાઈ, અહીંયા સ્નાયુઓ વધારે જથ્થામાં છે, વધુ દબાણપૂર્વક સંકોચન કરવું છે, અને એટલે અહીંયા વધુ વીજ પ્રવાહ સર્જાય છે. અને એટલે આ પીક વધારે ઊંચો મળે છે આપણને. જો તો ક્ષેપકોના વિધ્રુવીકરણમાં રજૂ આ QRS સંકુલ રજૂ થાય અને જે ક્ષેપકોના સંકોચનની શરૂઆત કરાવે છે. અને અહીંયા આ ઉત્તેજના કોના દ્વારા ગઈ હોય? એવી ગાંઠ મારફતે. એટલે ક્ષેપકોના સંકોચનમાં QRS સંકુલ છે, પણ Q તરંગ જો સેજ વોલ્ટ ઘટ્યા અને તરત જ ખૂબ જ પ્રમાણમાં વીજ પ્રવાહ સર્જાણો અને ખૂબ ઊંચું જાય, શરૂ એટલે ક્ષેપકોના સંકોચનની તરત જ શરૂઆત થાય. એટલે સિસ્ટોલની શરૂઆતનો સંકેત દર્શાવે છે QRS. એટલે Q તરંગ છે એ જ એના સંકોચનની શરૂઆત દર્શાવે છે, તમે સમજી લો. કારણ કે Q તરંગ બાદ તરત જ શરૂ થઈ જાય છે સંકોચનની પ્રક્રિયા. એટલે Q છે એ Q તરંગ એક ક્ષેપકોના સંકોચનની શરૂઆત દર્શાવે છે, શરૂઆત. અને T તરંગ એક ક્ષેપકોની ઉત્તેજનાથી સામાન્ય સ્થિતિમાં પુનઃ ધ્રુવીકરણની પ્રક્રિયા. અહીંયા T તરંગ છે એ T તરંગ સામાન્ય રીતે વિધ્રુવીકરણ થઈને સંકોચન થઈ ગયું હતું,
પણ પાછું એનું શિથિલન કરવાનું છે. શિથિલન માટેની જે નાનો એવો ઝટકો એક ટી તરંગ ક્ષેપકોના ઉત્તેજનામાંથી સામાન્ય સ્થિતિમાં પુનઃ ધ્રુવીકરણની પ્રક્રિયાને પ્રેરે છે અને ફરી પાછા આ ક્ષેપકો છે એ શિથિલન અવસ્થામાં આવે. તો ક્ષેપકોના શિથિલન દરમિયાન થોડા માટે વીજકીય ફેરફારો થાય છે, પુનઃ ધ્રુવીકરણની પ્રક્રિયાઓ થાય છે અને માઇનોર વીજકીય ફેરફારો થાય અને ક્ષેપકો શિથિલન અવસ્થામાં આવે છે. તો અને આ ક્ષેપકો શિથિલન અવસ્થામાં હોય એ દરમિયાન કર્ણકો પણ શિથિલન અવસ્થામાં હોય છે. એટલે ટી તરંગ મુખ્યત્વે ક્ષેપકોની દિવાલના શિથિલનને પ્રેરે છે અને એના માટે જવાબદાર છે, પણ ટી તરંગ દરમિયાન કર્ણકો પણ શિથિલન અવસ્થામાં હોય છે. એટલે પી તરંગ છે એ કર્ણકોનું સંકોચન દર્શાવે છે અને કર્ણકોના સંકોચન માટે એસે ગાંઠ જવાબદાર છે. QRS છે એ ક્ષેપકોનું સંકોચન દર્શાવે છે અને ક્ષેપકોના સંકોચન માટે એવી ગાંઠ જવાબદાર છે. અને ટી તરંગ દરમિયાન ક્ષેપકો છે એ ક્ષેપકોનું શિથિલન થાય છે, ક્ષેપકોની દિવાલનું શિથિલન માટે એ થતું પુનઃ ધ્રુવીકરણ છે, પણ આ દરમિયાન કર્ણકો પણ શિથિલન અવસ્થામાં હોય છે. તો આ ECG છે. હવે તંદુરસ્ત વ્યક્તિ છે એનો ECG આ પ્રકારે હશે. જો કોઈ હવે વ્યક્તિ અસામાન્ય રીતે અથવા હૃદયમાં કોઈ ખામી છે તો આ ECG છે એમાં કોઈ ફેરફારો આવશે. હવે પી તરંગની અંદર કોઈ ફેરફારો આવશે તો તમે કહેશો કે એને કર્ણકો સંબંધિત મુશ્કેલીઓ છે. QRSમાં આવશે તો ક્ષેપકો સંબંધિત છે અને ટીની અંદર આવશે તો યોગ્ય શિથિલનની પ્રક્રિયા ક્ષેપકમાં થતી નથી એવું કહી શકાય. તો ટી તરંગનો અંત સિસ્ટોલની સમાપ્તિ સૂચવે છે. એટલે ટી તરંગનો અંત એટલે તમે સમજી લો કે સિસ્ટોલ પૂરું થાય છે અને હવે શિથિલનની શરૂઆત થાય છે. એટલે અહીંયા ઉત્તેજના આવી સામાન્ય પુનઃ ધ્રુવીકરણની પ્રક્રિયા થઈ, પુનઃ ધ્રુવીકરણ થઈ ગયું એટલે અહીંયાથી આ જે સ્નાયુઓ છે એનું શિથિલન થઈ જશે. એટલે ટી તરંગનો અંત એ સિસ્ટોલની સમાપ્તિ સૂચવે. આ ખાસ ધ્યાનમાં રાખજો, ટી તરંગનો અંત એ સિસ્ટોલની સમાપ્તિ સૂચવે છે. એટલે અહીંયા ક્ષેપકોનું સંકોચન પૂરું થાય અને ત્યાર પછી ક્ષેપકોના શિથિલનની શરૂઆત થાય. આ પ્રકારે ગ્રાફ મળે છે. આ ગ્રાફ આ રીતે મળ્યો તો સમજી લ્યો તમે કે નોર્મલ વ્યક્તિનો છે. જો આ ગ્રાફની અંદર આવો ફેરફાર થઈ ગયો તો તમે શું બતાવશો કે ભાઈ અહીંયા આ પી તરંગ છે પ્રોપર નથી મળતું, એટલે કર્ણકોનું સંકોચન વ્યવસ્થિત થતું નથી, કે આમાં ક્યાંક એટેક આવી ગયો અથવા તો કંઈક મુશ્કેલી છે જ્યાં કર્ણકોના સ્નાયુઓમાં અથવા તો એના વિદ્યુતકીય ફેરફારો છે યોગ્ય નથી. જો માનો કે કોઈ વ્યક્તિ છે એની અંદર આ ભાગ છે એ આમ થઈ ગયો તો શું સમજશો? તો ક્ષેપકોના સંકોચન સંબંધિત મુશ્કેલી છે. એટલે ECGને આધારે આપણે સામાન્ય રીતે કયા ભાગમાં મુશ્કેલી છે, પણ ECGમાં ઘણા બધા પ્રકાર છે. આ તો આપણે માત્ર એક સ્ટાન્ડર્ડ ECGની વાત કરીએ. એટલે આપણે ક્યાંય ડૉક્ટરની ફાઇલ જોતા હોય તો એમાં ક્યાંક જો આપણને એની ટર્મિનોલોજી ઘણી બધી ખબર ન હોય, એટલે ક્યારેક એમાં થોડા ઘણા ફેરફારો હોય. એમાં ઘણી વખત માત્ર ક્ષેપકના ભાગના ECG લઈ શકાય, માત્ર કર્ણકો અથવા તો એને ઘણી બધી રીતે લેવાતા હોય. હવે આપણને કયા પ્રકારનો છે એ ખબર ન હોય ને આપણે ECG જોઈને સીધા કોમેન્ટ મંડે કર્યો, ઓહો આમાં તો ઝાઝી તકલીફ છે, અને ઓલો પેશન્ટ હાજો થતો હોય એ મંડે બાંધો પડવા, એ કે હું તો વયો જઈશ, એમને વયો જાય. એટલે ખોટી ક્યાંય કોમેન્ટ આપણને ઝાઝી ખબર ન હોય તો કરાય નહીં. આ તમારી શરૂઆત છે, બરોબર છે. પણ એક બાબત સ્પષ્ટ છે કે સ્ટાન્ડર્ડ ECG છે એમાં આ રીતે પી તરંગ, QRS અને ટી તરંગ હોય છે. પણ ખૂબ અગત્યની વાત અહીંયા આપણે ભૂલ કરતા હોઈએ છીએ કે ટી તરંગ એ ક્ષેપકોના શિથિલન, હા પણ ટી તરંગનો અંત છે એ ક્ષેપકોના શિથિલનની શરૂઆત દર્શાવે છે. ટી તરંગના અંતમાં એટલે કે અહીંયા સિસ્ટોલનો અંત આવે છે. સિસ્ટોલનો અંત એટલે ક્ષેપકોના શિથિલનની શરૂઆત. આ ધ્યાનમાં ખાસ રહી. એટલે જો ટી તરંગ ક્ષેપકોને ઉત્તેજનામાંથી સામાન્ય સ્થિતિ પુનઃ ધ્રુવીકરણમાં પાછા આવવાની સ્થિતિ રજૂ કરે છે. એટલે ટી તરંગનો અંત સિસ્ટોલની સમાપ્તિ સૂચવે છે અને સિસ્ટોલની સમાપ્તિ એટલે ક્ષેપકોના શિથિલનની શરૂઆત, બરોબર છે. તો આમ દેખીતી રીતે ચોક્કસ સમય મર્યાદામાં QRS સંકુલની સંખ્યા ગણવાથી એક વ્યક્તિના હૃદયના સ્પંદનનો દર કાઢી શકીએ. આપણે સામાન્ય રીતે QR એટલે દાખલા તરીકે 1 મિનિટનો ગ્રાફ લીધો છે તો એમાં QRSની સંખ્યા કેટલી છે, તો QRSની સંખ્યાને આધારે તમને ખબર પડશે કે 1 મિનિટમાં હૃદય કેટલી વખત સ્પંદન પામે છે અથવા તો ધબકે છે. હૃદયના ધબકારા અથવા સ્પંદનનો દર આપણે કાઢી શકીએ છીએ. અને અલગ અલગ વ્યક્તિઓના ECGની સંરચના આપેલ લીડની ગોઠવણીએ લગભગ સરખી હોય છે. જો લીડની યોગ્ય ગોઠવણી થઈ હોય તો અલગ અલગ વ્યક્તિની અંદર પણ ECG કેવો હોય, સરખો મળે. હા, લીડની ગોઠવણી જુદી હોય એમાં વેરિએશન હોય તો ECGમાં ફેરફારો થઈ શકે છે.
તો આના આકારમાં કોઈ પણ વિચલન, અનિયમિત અથવા રોગની શક્યતાનું નિદર્શન કરે. જો લીડ યોગ્ય ગોઠવણી કરેલા હોય અને એ રીતે એક સ્ટાન્ડર્ડ ઇસીજી માટે આપણે જોઈએ તો આ જે ઇસીજી હતો એમાં કોઈ ફેરફારો થાય, એમાં કોઈ અનિયમિતતા થાય તો સ્પષ્ટ તમે કહી શકો કે હૃદય સંબંધિત કોઈ બીમારી છે. અને કયા ભાગમાં છે એ પણ આપણે કહી શકીએ અથવા તો એનું પણ નિદાન થઈ શકે છે. અરે માનો કે કોઈને એટેક આવી ગયો છે અને એમાં ક્ષેપક અથવા તો કર્ણકો કયા ભાગમાં મુશ્કેલી. સામાન્ય રીતે એટેકની અંદર મોટા ભાગે ક્ષેપકોની દિવાલ કે એની જે હૃદયની અંદર હૃદયની દિવાલમાં લઈ જતી જે રુધિર વાહિનીઓ છે એમાં ક્યાંય બ્લોકેજ હોય તો વધારે મુશ્કેલી હોય. તો કોઈ પણ ભાગમાં ક્યાં છે એ પણ નિદાન થઈ શકે છે. ઇસીજીને આધારે એ ખ્યાલ આવી શકે છે એટેક આવી ગયો છે, અત્યારે એટેક શરૂ છે, આ પણ ખ્યાલ આવી શકે છે. તો એને કારણે તેનું ચિકિત્સામાં ખૂબ જ મહત્વ છે કે એનું ઇસીજીનું નિદાનની પ્રક્રિયામાં ખૂબ મહત્વ છે. અને સહેજ પણ આવી ખામી હોય અથવા તો કોઈ હૃદય સંબંધિત અથવા તો અન્ય કોઈ તકલીફ હોય તો સીધા જ એના ઇસીજી છે એ કન્ટિન્યુ ઓબ્ઝર્વેશન અંડર રાખવામાં આવે આ મશીનની અંદર. એટલે કન્ટિન્યુ એના ઇસીજી આવે એટલે ડૉક્ટરને ખબર પડે કે ભાઈ હૃદયની પરિસ્થિતિ શું છે. એટલે નિદાનની પ્રક્રિયામાં અને ચિકિત્સાની અંદર એટલે કે મેડિકલ સાયન્સની અંદર આ ઇસીજી છે એનું ખૂબ જ મહત્વ છે દોસ્તો. એટલે આ ઇસીજીની વાત કર્યા પછી ફરી પાછા આપણે આવા જ રસપ્રદ ટોપિક સાથે નેક્સ્ટ વિડીયોમાં મળશું દોસ્તો. સૌને ગુડ બાય, થેન્ક યુ.